નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું ભૂમિશા। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। સંવેદનશીલ ગણાતી કચ્છની બોર્ડર પર ઘૂસણખોરીનો પ્રયત્ન થયો છે। કચ્છની વિઘાકોટ બોર્ડર પિલર નંબર 1124 થી 1130 ની વચ્ચે ઊંટ અને માણસના પગના નિશાન મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે। કચ્છની વિઘાકોટ બોર્ડર પર 3 ઊંટ અને 2 માણસના પગના નિશાન મળી આવતા બીએસએફ સતર્ક થઈ ગયું છે। જે ઊંટ અને પગના નિશાન મળી આવ્યા છે તે ભારતની બોર્ડરમાંથી પાકિસ્તાન તરફ જતા માર્ગ પર નિશાન મળી આવ્યા છે। આશંકા છે કે ઘૂસણખોરો પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા હોય અને પરત જતી વખતે આ નિશાન મળી આવ્યા હોય તેવી શંકા સેવાઈ રહી છે। આ ઘટનાના પગલે બીએસએફના ઉચ્ચ અધિકારીઓ વિઘાકોટ ધસી ગયા હતા। હાલ બીએસએફ પોલીસ અને લોકલ પગી દ્વારા કોમ્બિંગ હાથ ધરાય છે। શું ઘૂસણખોરો કચ્છમાં પ્રવેશ્યા હતા? આ મોટો સવાલ છે। વધુ વિગત માટે અમારા સંવાદદાતા કેવલ રાજગોર અમારી સાથે જોડાઈ ગયા છે। જી કેવલજી, જણાવો શું છે વધુ વિગત? સંવેદનશીલ ગણાતી કચ્છની બોર્ડર પર આજે ઘૂસણખોરીનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। કચ્છની વિઘાકોટ બોર્ડર પાસેથી 3 ઊંટના નિશાન અને 2 વ્યક્તિના નિશાન મળી આવ્યા છે। બીએસએફ અને પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે, સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ભારતમાંથી પાકિસ્તાન જતા હોવાના નિશાન મળી આવ્યા છે। એટલા ખાસ કરીને બીએસએફ અને પોલીસ અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને આજ સવારથી જ વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન શરૂ થઈ ગયું છે। આ સર્ચ ઓપરેશનની વાત કરવામાં આવે તો પિલર નંબર 1124 થી 1130 ની વચ્ચે જે નિશાન મળી આવ્યા એ સંદર્ભે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ઉઠી હતી અને આજ વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું છે। આ વિઘાકોટ બોર્ડરની વાત કરવામાં આવે તો વિઘાકોટ બોર્ડર વર્ષો પહેલા આપણે ભાગલા નહોતા પડ્યા જ્યારે ભારત અને પાકિસ્તાન એક હતા ત્યારે કચ્છમાંથી પાકિસ્તાન અને કરાચી જવા માટેનો જે રસ્તો હતો એ જ રસ્તા પરથી આજે ઘૂસણખોરીનો બનાવ બન્યો છે। સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ઉઠી છે અને ખાસ કરીને સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે, પરંતુ જોવાનું એ રહ્યું છે કે આ સર્ચ ઓપરેશન બાદ પણ શું વિગતો પ્રાપ્ત થાય છે, ઘૂસણખોરી થઈ છે કે શું, એક મહત્વનો સવાલ છે। પરંતુ જે અત્યારે જે નિશાન મળ્યા છે એ નિશાન એ પ્રકારના છે કે ભારતમાંથી પાકિસ્તાન જતા હોય એવા નિશાન મળી આવ્યા છે, પરંતુ શંકા એ પણ સેવાઈ રહી છે કે પાકિસ્તાનમાંથી ઘૂસણખોરો ભારતમાં આવ્યા હોય, કચ્છમાં આવ્યા હોય અને કચ્છમાંથી શું પાછા પરત જતી વખતે નિશાન રહી ગયા છે? આ તમામ સવાલો છે, પણ હવે જોવું એ રહ્યું કે પોલીસ અને બીએસએફની કાર્યવાહી વચ્ચે શું રિઝલ્ટ આવે છે। શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા ભુજ આયોજિત નવરાત્રી મહોત્સવ તારીખ 13-10-2015 થી તારીખ 22-10-2015 વિજયાદશમી સુધી। સમય સાંજે 6:30 થી 8:30। સ્થળ વિરામ હોટેલ જ્યુબિલી ગ્રાઉન્ડ ભુજ। દરરોજ સાંજે મહિલા મંડળ માટે કોમ્પિટિશન રાઉન્ડ રાખવામાં આવે છે, ત્યારબાદ જનરલ કોમ્પિટિશન રાઉન્ડ રાખવામાં આવે છે। અહીં એકત્ર થયેલ રકમ ડાયાલિસિસના દર્દીઓ માટે છે। તારીખ 14-10-2015 બીજા નોરતે ગરબા શણગાર તથા આરતી શણગાર કોમ્પિટિશન। તારીખ 16-10-2015 ચોથા નોરતે નાની બાલિકા માટે માતાજીના સ્વરૂપની હરીફાઈ। તારીખ 18-10-2015 છઠ્ઠા નોરતે 16 શણગાર મહિલાઓ માટે સ્પર્ધા અને તારીખ 22-10-2015 વિજયાદશમીનું મેગા ફાઇનલ રાઉન્ડ તથા દાતાશ્રીઓનું સન્માન। कॉन्टैक्ट कल्पनाबेन के ठक्कर 9429298980, तेजलबेन तन्ना 7622994101, नीतिबेन ठक्कर 7575098066। વર્ષોથી ભુજ શહેરના ભાવેશ્વર નગર ખાતે ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે। સૌ રહેવાસીઓ એકત્ર થઈને ગરબીનું આયોજન કરે છે। ગરબીમાં ભારતીય સંસ્કૃતિની પરંપરા જોવા મળે છે તો રાસ ગરબાની રમઝટ જમાવે છે। રહેવાસીઓ આ ગરબીનો ઉત્સાહપૂર્વક આનંદ માણે છે। મારું નામ આશા શાહ છે। અમે શ્રી વુમન્સ વેલફેર એસોસિએશનના નેજા હેઠળ અમે સાથે મળી અને એક એવો વિચાર કર્યો કે સ્ત્રીઓ માટે આપણે કંઈક કરવું જોઈએ। આપણે પોતે સ્ત્રી છીએ તો સ્ત્રીઓ માટે કરવું જોઈએ। ગરબીઓ તો ઘણી બધી થાય છે, આપ જોઈ શકશો સરસ મજાની સુંદર અને કલાત્મક આરતીઓ અને ગરબાઓ અહીંયા આપણી સમક્ષ પણ છે। મારું નામ દીપા શાહ છે। જેમ કે આપણે જાણીએ છીએ કે જે બાળકો છે, જવાન છે, એ બધા લોકો તો કોમર્શિયલ ગરબીઓમાં રમી શકે છે, પણ ખરેખર જે આપણી સંસ્કૃતિની જાળવણી કે જે બહેનો માટે ગરબાનો પ્રોગ્રામ છે, અમે લોકોએ સાંજનો સમય પસંદ કર્યો છે અને આપણી સંસ્કૃતિ જે ગરબા ઓરિજિનલ જે ગરબા લઈએ છીએ એ અમે આ શ્રી વુમન્સ વેલફેર એસોસિએશનમાં અમે બહેનોને, મહિલા મંડળોને, મહિલા સંસ્થાઓ દ્વારા આપણે ગરબાનું આયોજન કરેલ છે। છાયાબેન શાહ। અમે 3 વર્ષથી આ શ્રી વુમન્સ વેલફેર એસોસિએશનની સ્થાપના કોકિલાબેન ઉપાધ્યાય અને નીમુબેન વોરાના નેજા હેઠળ અમે સ્થાપના કરી છે અને એક થોડી સંખ્યામાં, સીમિત સંખ્યામાં બહેનોની ઉપસ્થિતિમાં આ એક એસોસિએશનની અમે સ્થાપના કરી કે જ્યાં ગવર્મેન્ટ તરફથી અમને સહકાર મળે અને
કથક નૃત્યનું એક અનોખું આયોજન અમારા હસ્તક થયેલું હતું. એના પહેલા અમે એક નાટકનું આયોજન કરેલું હતું ટાઉન હોલમાં, અને વિવિધ પ્રવૃત્તિઓ બહેનો માટેની જ અમારી ખાસ રહે છે. શ્રી કૃષ્ણ કલેક્શન ભુજની તળાવ શેરી મધ્યે ફેશન જગતની અવનવી વેરાયટીનો ખજાનો એટલે શ્રી કૃષ્ણ કલેક્શન. શર્ટ, સ્ટોકિંગ્સ, શોર્ટી, બરમુડા, બ્લીચીસ તેમજ અનેકવિધ વેરાયટી હાજર સ્ટોકમાં. ₹16 કે તેથી વધુ કિંમતમાં તેમજ જેન્ટ્સ વેર અને બોયઝ વેરમાં ટી શર્ટ, ટ્રેક, કેપરી પાયજામા, નાઇટ ડ્રેસ વગેરે જેવી અનેકવિધ વેરાયટી શ્રી કૃષ્ણ કલેક્શનમાં તેમજ ચિલ્ડ્રન વેરની તમામ વેરાયટીઓ જોવા અવશ્ય પધારો. શોરૂમનું સરનામું શિવપારસ કોમ્પ્લેક્સ, તળાવ શેરી, ભુજ, કચ્છ. ફોન નંબર 02832225549. ભુજની વિરામ હોટેલ ખાતે રઘુવંશી મહિલા ગ્રુપ દ્વારા આયોજિત ગરબી રંગ જમાવી રહી છે. દરરોજ જુદા જુદા ગ્રુપો દ્વારા રાસ રમાય છે. આવો નિહાળીએ નવરાત્રીના અંશો. ડિમ્પલ ઠક્કર છે. હું રઘુવંશી સોશિયલ ગ્રુપની પ્રમુખ છું. આજે ખાસ અમે 16 શણગારનો પ્રોગ્રામ રાખેલ છે, જેમાં ઘણી બધી લેડીઝોએ ભાગ લીધો છે, અને કાલ અમે નાના બાળકો માટે ચિલ્ડ્રન્સ રાઉન્ડનું પણ આયોજન કરેલ છે. કચ્છ લેવા પટેલ યુવા સેના પ્રેઝન્ટ કચ્છ બજાર બિઝનેસ એક્સપો એટલે કે KBBE નું ધમાકેદાર આગમન તારીખ 25, 26 અને 27 ડિસેમ્બરના રોજ કચ્છમાં. આ એક્સપોમાં તમામ જ્ઞાતિના તમામ ધંધાર્થીઓને ભાગ લેવા હાર્દિક નિમંત્રણ છે. કચ્છ બજાર બિઝનેસ એક્સપો 2015 નું ઇન્વિટેશન અમારી ટીમ દ્વારા વિદેશ વસતા NRIઓને હેન્ડ ટુ હેન્ડ આપવામાં આવશે. તારીખ 25, 26, 27 ડિસેમ્બર 2015 ત્રિદિવસીય એક્સપોનું UK, ઓસ્ટ્રેલિયા, કેન્યા, કેનેડા તેમજ કચ્છમાં ટીવી પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. KBBE આપના ધંધા રોજગારને, આપના બિઝનેસને, આપની પ્રોડક્ટને વિશ્વ સ્તરે લઈ જવા તૈયાર છે. શું આપ તૈયાર છો? સ્થળ લાલન કોલેજ ગ્રાઉન્ડ, લેવા પટેલ હોસ્પિટલની બાજુમાં, ભુજ મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. સ્ટોલ વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે. સ્ટોલ બુકિંગ માટે સંપર્ક કરો 8469762503, 9825843010, 9825322727, 999797 99903. Our website www.kachbazar.in. માંડવીમાં યોજાતી ગરબીને નિહાળવા માટે ગુજરાત રાજ્ય પ્રવાસી નિગમના મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ મુલાકાત લીધી હતી. માંડવીમાં વર્ષોથી ગરબી યોજાય છે, જેનું આગવું મહત્વ છે. ભારતીય સંસ્કૃતિની પરંપરા અહીં જોવા મળે છે. ત્યારે પરસોત્તમભાઈ રૂપાલાએ અહીં મુલાકાત લેતા પ્રભાવિત થયા હતા. તેમની સાથે રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નવરાત્રિની સમગ્ર કચ્છવાસીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ. આ શક્તિ ઉપાસનાનું પર્વ છે. માં ભગવતી પાસે પ્રાર્થના કરીએ કે આ રાષ્ટ્રની સીમાઓની સુરક્ષા કરતા જવાનોને શક્તિ પ્રદાન કરે. આ દેશની આંતરિક સુરક્ષાને સંભાળતા જવાનોને માતાજી શક્તિ આપે, અને આંતરિક અને બાહ્ય સુરક્ષાની વચ્ચે આ દેશના નાગરિકોને સુખ અને સમૃદ્ધિ આપે એવી મા આશાપુરાના ચરણોમાં પ્રાર્થના. ધન્યવાદ. ખૂબ ખૂબ અભિનંદન. શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજા, માજી પ્રમુખ ભચાઉ નગરપાલિકા, શ્રી કુલદીપસિંહ બી જાડેજા, ઉપપ્રમુખ શ્રી ભચાઉ નગરપાલિકા, આપ શ્રીની ઉપરોક્ત ગૌરવવંતા હોદ્દા પર નિમણૂક બદલ ખૂબ ખૂબ અભિનંદન. મા આશાપુરા આપ શ્રીને રાજકીય અને સામાજિક ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરાવે તેવી અંતરની શુભકામના. શુભેચ્છક જાડેજા યશવંતસિંહ નટુભા, જાડેજા વિક્રમસિંહ નટુભા, જાડેજા કિરીટસિંહ નટુભા, ઝાલા ઇન્દ્રજીતસિંહ દેવરાજસિંહ ભાણુભા, રાજવી લોજિસ્ટિક, સામખિયાળી, ભચાઉ, કચ્છ. માંડવી તાલુકાના ભાડે ખાતે આવેલી કંપની પ્રદૂષણ ફેલાવી રહી હોવાનો સૂર ઉઠવા પામ્યો છે.
ભાડાઈ ખાતે જીમ્પેક્સ કંપની બોન્ટનાઇટની કામગીરી સાથે સંકળાયેલી છે. અહીં પ્રદૂષણ ફેલાય છે, પરિણામે સ્થાનિકો પરેશાન બન્યા છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ ધ્યાન દોરાતું નથી. આ મામલે ગ્રામજનો લડાયક મૂડમાં આવી ગયા છે. પ્રદૂષણ બંધ થાય તેવી માંગણી લોકો કરી રહ્યા છે. દર્શક મિત્રો, ખાસ કરીને અત્યારે માંડવી તાલુકાના નાની ભાડાઈમાં અત્યારે આવ્યા છે મહાસાગર ન્યૂઝની ટીમ. ઉદ્યોગોની વાત નીકળે ત્યારે ખાસ કરીને ઉદ્યોગોએ મોટી મોટી વાતો કરી હતી અને ખાસ કરીને 80-20નો રેશિયો, એટલે કે 80% લોકો સ્થાનિક લોકોને રોજગારી આપવાની, 20% લોકો બહારના લોકો, જેમાં 20% એ એના ઇજનેર હોય, એના મેનેજર હોય. બાકી જે નાના મોટા જે કામો છે તમામ કામ 80% એ સ્થાનિક લોકોને આપવાના હોય છે અને આ એગ્રીમેન્ટ હોય છે અને એનો એગ્રીમેન્ટ સરકાર પાસે એ લોકો આપતા હોય છે. મોટી મોટી વાતો થાય છે અને જમીન સામે સરકાર એને સાવ પાણીના ભાવે આપતી હોય છે. તો આ બધી જ વસ્તુ અત્યારે ખરેખર એમાં ફાયદો થયો છે કે નહીં એ આપણે જાણશું ગામના અગ્રણી પાસેથી. મારું નામ મૈપતસિંહ જાડેજા. મૈપતસિંહ, તમે ભાડાઈમાં રહ્યો છો, નાની ભાડાઈમાં. અત્યારે જીમ્પેક્સ કંપની છે, રોજગારી બાબતે કંપની કેટલા લોકોને રોજગારી આપી છે? રોજગારી તો એ અમને ફાવે તો રાખે ને પછી મૂકી દે. બરોબર છે. કોન્ટ્રાક્ટ ઉપર છે કે કાયમી ઉપર છે? અમુક કાયમી છે ને લેબર કોન્ટ્રાક્ટમાં થાય છે. બરોબર, કાયમી નથી કરતા? કાયમી નથી કરતા. અમુક માણસોને કદાચ 1-2 જણા કર્યા હશે. અને ખરેખર આ કંપની જે નિમિત્તસર જે કામ કરવાનું આવતું હોય 8 કલાક ડ્યુટી એ નથી કરાવતી. માણસોને થોડાક ભોરા માણસો આપણે દરબાર એમને થોડાક ભોરાવી અને તમને દોઢો આપશું આમ કરીને માણસોને ઓછા રાખે છે. એટલે એને ખોટી રીતે બધું કરે છે. અને અહીંયા છાપામાં આપ્યું હતું, અહીંયા આવ્યા હતા 1-2 દી થોડોક એનો ફોટો પાડાવ્યો. ઓલો કેવો એનું નામ હોરો સાહેબ ને કેવું કોઠાઈ સાહેબ એનો પોતાનો દેખાવ કરો સારું, આ ગામને અમે સપોર્ટ કરીએ છીએ, આ ગામને અમે ચરો આપીએ છીએ કહી ગયા. 550 ચોપાનું લિસ્ટ લઈ ગયા. પણ 2-5 દી 10 દી નાખ્યો. પછી અમે કીધું હવે 500 ચોપા અને 10-12 માણસ ચરો 2-4 દી 15 નાખ્યો. મેં તો આ યોગ્ય નથી. ગામમાં ધારો કે કોઈ કોમ્યુનિટી હોલ કે સ્કૂલમાં કે કોઈ કઈ રીતના કે સ્મશાન ભૂમિમાં કે એવું કઈ તમારે વાયદો કર્યો હતો કે આ 3 લાખનો અમે સ્મશાન કરી આપશું. હવે શું થયું શું નથી એનું કઈ હજી રિઝલ્ટ આપ્યા નથી. અમે 2-4 સ્મશાનની વાયદો કર્યો. આ વાયદો કર્યો હતો. ક્યારે કર્યો હતો? એ 2 વર્ષ થઈ ગયા ને. બરોબર, હજી નથી થયું. હજી નથી વાયદા કરી ગયા. પાણીના અવાડા માટે, તળાવ માટે, રોડ નું પણ વાયદો કર્યો હતો. તળાવમાં ખણતર કરી, એ બધા વાયદા કર્યા હતા. અહીંયા જયારે કંપની સ્ટાર્ટ ચાલુ કરવાની ગણતરી હતી ત્યારે બધા વાયદા કરી ગયા. પછી આપ્યો નહીં. પછી અમે બધા દોડધામ કરી. તમે કહી ગયા છો, પેપર આઉટ ગયા છે. હવે અમારે ગામને તમે ચોમાસા સુધી કીધું હતું, આજ સુધી ચલો તમે નાખતા નથી. શું કરશું કે આમ છે, તમે આમ કરો, તેમ કરો, સમિતિ કરો. આમ સમિતિ કરી 5-10 હજારનો ટ્રસ્ટનો ખર્ચો કર્યો. પણ જે 5-25 હજાર આપ્યા પાછળ તમારામાં આવા દુરાંશ છે, તમારામાં આવા દુરાંશ છે, એ બધું કહેવા લાગે. હજી સુધી કંઈ કર્યું નથી. તમામ પ્રશ્નોને લઈને અત્યારે એક જ વસ્તુ આવે છે કે ગામ લોકો આ કંપનીને લઈને નારાજ છે. ત્યારે આ મુદ્દે પણ ખાસ કરીને આપણે નવીનભાઈને મળશું કે કંપનીઓ આવી છે, ખરેખર ફાયદો થયો છે કે માત્ર ને માત્ર થાળીમાં ચાંદ આપવામાં? મારે કંપનીઓ ભૂકંપ પછી કચ્છમાં આવી અને વાતો બહુ મોટી થઈ હતી કે આપણે રોજગારી મળશે અને કચ્છના અચ્છે દિન આવશે અને કચ્છની જે ગરીબી છે, બેકારી છે એ હટી જશે. પરંતુ વાસ્તવિકતા તો કંઈક દૂર છે. લોકો નારાજ છે. સમાજની અંદરમાં તો જો કે આપણે કંપનીઓથી બીજું લેવી દેવી છે ને, કારણ કે આપણી તો ધરતી છે નહીં. એટલા માટે ધરતીવાળા પરેશાન છે. પશુધન આપણા પાસે, મારા પાસે તો છે નહીં. પશુધન વાળા દુઃખી છે. ખરેખર પશુધન વિશે મેં એમને કીધું હતું કે પશુધન સિવાય ને ખેતી સિવાય આપણો ભારત ઉચ્ચ ક્વોલિટીમાં આવી શકે એવી કોઈ શક્યતા છે નહીં. હવે આ કંપનીઓ વાળાએ જે લાભો લીધેલા છે, જે બધાને ખબર છે લાભ લે કે ન લે નથી, કોઈ લેવા દેવા નથી આપણે. પણ એ લોકોએ પોતાનો જ મજબૂતાઈ કરી. બીજા એમાં અમલદારો મજબૂત થયા, એમાં રાજકીય માણસો મજબૂત થયા. અને જેમ શેરડીના સાંઠાની અંદરમાં કેવી રીતે કે ઓલા 2 વ્હીલની વચમાં શેરડીના સાંઠાને આપણે કહેતી ને શેરડીનો ઘર રસ પીવા જઈએ છીએ, ત્યારે શેરડીની અંદરમાં જેમ રસ કાઢે છે એવી રીતે નાની પ્રજામાંથી આ બધા ભેરા થઈને રસ કાઢીને ખોખા ફેંકતા જાય છે. ઝાડ બધા આ પ્રમાણે પ્રજા થતી જાય છે. વસ્તુ ખરેખર આ છે. કંપની વિશે વાત કરવા માંગતા હોય તો હું પ્રથમ વાત એમ કરીશ કે તેમણે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં નિરણ કેન્દ્ર ચાલુ કરવાની ખાતરી આપી હતી, પરંતુ પાછળથી એમણે ગુડ બાય જેવું જ કહી દીધું. એટલે ગુડ બાય કરી દીધું. એટલે અમને એક જાતનું ખાતરી થઈ ગઈ કે હવે આ કોઈ હાથ લેશે નહીં. પછી આ વાત અમે જે તે સમયના બાંધકામ સમિતિના ચેરમેન, હમણાં સિંચાઈ વિભાગના ચેરમેન જે કોચજોરા ગામના શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, એમને આ વાત કરી. તો રાજેન્દ્રસિંહ જાડેજાએ પોતાના સ્વખર્ચે આ બીડું ઝડપ્યું નિરણ કેન્દ્રનું. તે ઉપરાંત હું એમ કહેવા માંગીશ કે રાજકીય નેતાઓ ભારત દેશ આઝાદ થયો ત્યારથી કરીને અત્યાર સુધી અમારા વડીલો સાથે છેતરપિંડી કરે છે. કારણ કે ચૂંટણી સમય આવી અને રાજકીય દિલાસા આપી દે છે,
પાછળથી કોઈ પણ જાતના કામ કરવામાં આવતા નથી. તો ખાસ કરીને અમુક લોકો કામ પણ કરે છે, પરંતુ તેમ છતાં હજુ આપણે સંતોષ લઈ શકીએ નહીં. હજુ આપણે સંતોષ ન લઈ શકીએ, કારણ કે આ સરકાર અત્યારે જિલ્લા પંચાયત છે, રાજેન્દ્રસિંહનું નામ લીધું, એને વ્યક્તિગત હું પરિચિત છું, પરંતુ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અનેક ગ્રાન્ટો છે. માત્ર નિરણ કેન્દ્ર કે એકાદ બે રોડ બની ગયા ને એટલે આપણે સંતોષ નથી માની લેવાનો, પરંતુ ઘણા કામ કરવાના છે. એ અત્યારે હું ખાસ કરીને જિલ્લા પંચાયતને પણ અપીલ કરું છું, તાલુકા પંચાયતને અપીલ કરું છું, અને આ જે વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી તારાચંદભાઈ છેડાને પણ અપીલ કરું છું કે વિકાસના કામો કરવા પડશે, અન્યથા ચૂંટણીમાં આ લોકોનો આક્રોશનો ભોગ એ તમને બનવું પડશે. જે ચારણ કુળની માલિકાએ એક મોગલ નહીં, એક આવડ નહીં, એક ખોડિયાર નહીં, એક જીવણી નહીં, એક જીતબાઈ નહીં, એક કરણી નહીં, એક રાજબાઈ નહીં, પણ જેમાં નવલાખ લોબડિયાળીઓએ ચારણ કુળની માલિકાએ જન્મ ધારણ કરી અને ચારણ કુળને જેને ઉજળો કર્યો હોય એ ચારણની દીકરી માં મોગલની મારી એક નાનકડી વાત કરવી છે. આજના સમયમાં લોકો આયુર્વેદનો વધારેમાં વધારે લાભ લે તો સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તેમ છે. ભુજની જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલમાં દરરોજ 80 થી વધુ ઓપીડીના કેસો આવે છે. આયુર્વેદિક દવાઓ નુકસાન કરતા નથી, વનસ્પતિમાંથી બનતી દવાઓ છે. સરકારની વિવિધ યોજનાઓમાં જ્યારે નિઃશુલ્ક આયુર્વેદિકની દવાઓ અપાય છે ત્યારે તેનો લાભ લેવો જોઈએ. ગુજરાત સરકાર દ્વારા સંચાલિત આ જિલ્લા લેવલની એક હોસ્પિટલ છે, સરપટ ગેટ પાસે આવેલી છે, પોલીસ પરેડ ગ્રાઉન્ડની સામે. અહીંયા ટોટલી આયુર્વેદ પદ્ધતિ પ્રમાણે નિદાન તથા ચિકિત્સા કરવામાં આવે છે અને સંપૂર્ણપણે નિઃશુલ્ક સારવાર છે, મફત સારવાર કરતા હોય છે. આ હોસ્પિટલમાં ઓપીડી તેમજ આઈપીડી લેવલે આયુર્વેદ પદ્ધતિથી નિદાન ચિકિત્સા કરવામાં આવે છે, તેમજ આયુર્વેદની પંચકર્મ ચિકિત્સા પદ્ધતિ પણ વિવિધ રોગોની સારવાર કરવામાં આવે છે. આમ તો પહેલાં કરતાં લોકોમાં વિશેષ જાગૃતિ આવી જ ગઈ છે, તેમ છતાં આયુર્વેદની વિવિધ પ્રચાર પ્રસાર અમે લોકો કરતા હોઈએ છીએ. જ્યારે કેમ્પ અમે આયોજન કરીએ ત્યારે કેમ્પ દરમિયાન અને એ સિવાય પણ અવારનવાર એવી પ્રકારના પ્રોગ્રામો ગોઠવતા હોય. પીટર ઇંગ્લેન્ડ એક્સક્લુઝિવ શોરૂમ. પીટર ઇંગ્લેન્ડ બિલીવ ઇન ક્વોલિટી. ફોર્મલ શર્ટ, ફોર્મલ પેન્ટ, કેઝ્યુઅલ શર્ટ, કેઝ્યુઅલ ટ્રાઉઝર, જીન્સ, ટી શર્ટ, બેલ્ટ, ટાઈ, સોક્સ, વોલેટ, undergarment and many more. Address: Status Nirmal View Building, Lal Tekri, Bhuj. Contact 02832 223660. સ્ટાન્ડર્ડ વ્યાજબી ભાવના એકમાત્ર બ્રાન્ડેડ રેડીમેડનું શોરૂમ. રેન્જ માત્ર 599 થી શરૂ. સ્ટાન્ડર્ડ, લાલ ટેકરી, ભુજ કચ્છ. ભુજ શહેરમાં બનતા સીસી રોડમાં ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ભુજ નગરપાલિકા દ્વારા બની રહેલા સીસી રોડના કામમાં ગુણવત્તાયુક્ત નથી તેમજ ટેન્ડર પણ બહાર પાડવામાં આવતા નથી તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયો છે. આજે આ મામલે અધિક કલેક્ટરને રજૂઆત કરાઈ છે. આ તકે કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લી સામાન્ય સભામાં જે કામો મંજૂર થયા, ખાસ કરીને સીસી રોડ, અંદાજિત 9 થી 9.5 કરોડના સીસી રોડના કામ મંજૂર થયા. એ કામો 100% ભાવમાં, એટલે વગર ટેન્ડરે 100% ભાવમાં એના ભાજપ શાસક પક્ષના આગેવાનોના મળતિયા ને એના ભાગીદારો પણ છે, એમાં આગેવાનો ભાગીદાર પણ છે, એવાને કામ આપી દેવા અને રીતસરનું ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. એનું કારણ આપને કહું કે મ્યુનિસિપલી એક્ટ 67 નંબર એમાં કલમમાં રીતસર લખેલું છે કે 5000ની ઉપરના કામો કરવું હોય તો તમારે ઈ ટેન્ડરિંગ કરવું પડે, અથવા એમરજન્સી કામ, ધારો કે પાણીની પીવાને પાણી લાઈન તૂટી, ગટર લાઈન તૂટી ગઈ, એ એમરજન્સી કામમાં આવે. પણ સીસી રોડ એમરજન્સી કામમાં આવતા નથી, એમાં ફરજિયાત ઈ ટેન્ડરિંગ તમારે કરવું પડે. તો કોઈ ટેન્ડરની પ્રક્રિયા કરી નથી એ લોકોએ, બરાબર છે. કેમ કે સામાન્ય સભાની ચોપડીમાં જે લોકો રજૂ કરે એમાં ક્યાં પણ ટેન્ડરનો ઉલ્લેખ કર્યો નથી, કેમ કે સામાન્ય સભાની ઠરાવમાં તમારે એ બધું રજૂ કરવું પડે. એ લોકો કઈ રજૂ કર્યું નથી. હવે અગાઉ આ જ સીસી રોડના કામો અગાઉ 30%, 35% અને 40% લોએસ્ટ ભાવમાં કામ ગયેલા છે. મતલબ એ થયો કે 9 કરોડનું કામ છે, 3.5 થી 3.5 કરોડ રૂપિયા ભાજપના અધિકારીઓ
ભાજપના આગેવાનો ને અધિકારીઓ નગરપાલિકાના ચીફ ઓફિસરના ખીચામાં જાય છે એ ચોખ્ખું દેખાડે. કેમ કે 3 આપના ને તમારા ને મારા પૈસા છે, એ પબ્લિકના પૈસા આ લોકો પોતાના ખીચામાં નાખે. ભ્રષ્ટાચારનો મોટો રૂપ છે. આવા તો અનેક કામો છે. હમણાં છેલ્લી સંકલનની મિટિંગમાં કલેક્ટર સાહેબ કીધું કે જાહેર રીતની અરજીનો નિકાલ કરો. તો પ્રથમ તો મારી 2 અરજીઓ છે, એનું પ્રથમ તમે નિકાલ કરો કે ભાઈ આના વિરુદ્ધ મેં દીધી છે, એનું કારણે આ 3જી અરજી કરી છે. હવે જો આ અરજીનો નિકાલ નહીં થાય, અઠવાડિયામાં કીધું છે સાહેબશ્રીને કે અઠવાડિયામાં નિકાલ નહીં થાય તો હાઈકોર્ટમાં PL દાખલ કરી ને અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ કરશું. રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. એકવાર મુલાકાત લ્યો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. આગામી દિવસોમાં આવી રહેલા તાજિયાને અનુલક્ષીને એક શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. સમગ્ર આયોજન શાંતિપૂર્વક સંપન્ન થાય તેવું આ તકે જણાવાયું હતું. તાજિયાની તૈયારીઓ હાલ જોરશોરથી ચાલી રહી છે. દરેક વિસ્તારોમાં તાજિયા બનાવાઈ રહ્યા છે. ભુજમાં જુદા જુદા રૂટો પર તાજિયા નીકળશે. હાલ મજલિસ જુદા વિસ્તારોમાં ચાલે છે. તાજિયાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તાજેતરમાં નવરાત્રિનો તહેવાર શરૂ હોય અને નવરાત્રિના તહેવાર પૂર્ણ થવાના દિવસોમાં મોહરમનો પણ તહેવાર શરૂ હોય, તે માટે ભુજ શહેરમાં AMBD વિસ્તારમાં બંને તહેવારો શાંતિમય વાતાવરણથી પસાર થાય અને મોહરમનો તહેવાર પણ શાંતિ પસાર થાય તે માટે મોહરમના તાજિયા કમિટીના તમામ આગેવાનોને, મુસ્લિમ સમાજના બિરાદરોને બોલાવી અને વ્યવસ્થા જાળવવા માટે થોડીક ચર્ચા કરવામાં આવે અને તાજિયાઓ જે નિયમો મુજબ નીકળે, રૂટ ઉપર ફરે અને નિયમને સમયસર એનું વિસર્જન થાય તે માટે અને કોઈ પસાર થાય તાજિયા એ સમય કોઈ ગેપ ના રહે તે માટેની જરૂરી ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવે. મારું નામ લાયજી ઉમર અબ્દુલ્લા. હું સહેજોરા માતામી છું. સહેજોર પઠાણવાડી સહેજનું માતામી છું ને અમે કેટલા વર્ષથી હું તાજિયા બનાવીએ છીએ ને એની ઉજવણી કરીએ છીએ. અહીંયા તાજિયા બનાવવામાં આવે છે, પ્લસ સાંજના અમે અહીંયા ઢોલ ને નગારા ને બધે વગાવીએ છીએ. એટલે જૂની ઉમામસન અમારો થઈ ગયા ને એની યાદમાં અમે બનાવીએ છીએ. કામગીરીમાં અમે ઓછામાં ઓછા 10 થી 15 જણા જોડાવી. હમણાં બધે કામ પર ગયા હતા, એ બધે રાત્રે આવે છે બધે કામ કરવા માટે. પછી આખા ભુજમાં જેટલે જે રૂટ લખેલો હોય એ રૂટ ઉપર ફરાવીએ. સ્ટાઇલ ધ ફેશન હબ. બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી-શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. મેન્સ વેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. વન સ્ટોપ શોરૂમ ફોર મેન. સ્ટાઇલ ધ ફેશન હબ. 3 લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. તો દર્શક મિત્રો, હવે જોઈશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ તાલુકાના સુખપર ખાતે કોલી પરિવાર વચ્ચે મારામારીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ અરવિંદ કોલી, રાજેશ કોલી અને લીલબાઈ કોલીને દિનેશ કોલીએ નશાયુક્ત હાલતમાં આવીને ધોકાથી માર માર્યો હતો. ત્રણેય ઇજાગ્રસ્તોને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. છેલ્ટી મુદ્દે આ બનાવ પ્રકાશમાં આવવા પામ્યો હતો. વધુ તપાસ માનકુવા પોલીસે હાથ ધરી છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, ડોક્ટર જગદીશ હાલાઈ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ ECG, ઇકો, 2D ઇકો, ABI, પેસમેકર, વેન્ટિલેટર, ICCU, સંપૂર્ણ ફૂલ બોડી ચેકઅપ, સૌથી સરળ અને સચોટ તપાસ એટલે શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ. સરનામું ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054
મોબાઈલ નંબર 7698282902. ભુજમાં સગીરા પાસે બીભત્સ માંગણી કરનારા એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. મુસ્લિમ યુવક દ્વારા અગાઉ પણ હિન્દુ સમાજની યુવતી સાથેના સંબંધ અને અપહરણના ગુનો નોંધાયેલો છે. ત્યારે આજે વધુ એક વખત આ જ આરોપીએ હિન્દુ સમાજની સગીરા પાસે બીભત્સ માંગણી કરવાના ગુનામાં ભુજ એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. સગીરાના પિતાએ આ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેના પગલે પોલીસે ગત રાત્રે આ આરોપીની ધરપકડ કરી છે. અગાઉ પણ આ જ આરોપીએ હિન્દુ સમાજની યુવતીને ભગાડી ગયો હતો. તે કેસની તપાસ પણ હાલ પોલીસ ચલાવી રહી છે. ત્યારે વધુ એક એવો જ કિસ્સો બનતા પોલીસે આ આરોપીની ધરપકડ કરી છે. ભુજ કચ્છની મસ્જિદની પાછળ રહેતો આરિફ શાહ મહેબૂબ શાહ પીર હિન્દુ સમાજની સગીરવાની છોકરી સાથે કોન્ટેક્ટમાં રહી એને ફસાવી અને અઘટિત માગણીઓ કરી તેની પાસે એને હેરાન પરેશાન કરવાની ફરિયાદ એના પિતાએ આપતા તેની ફરિયાદ મોડી રાતના એ દાખલ કરવામાં આવેલ છે, જેની તપાસ એ ડિવિઝનના પોસ્ટના PSI વિશ્વાસ સામે સોંપેલ છે અને આરોપીઓ વિરુદ્ધના જરૂરી પુરાવા મેળવી અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. આ દિવસમાં પોલીસ પાસે જ્યારે પણ હિન્દુ સમાજની કોઈ પણ સગીરની છોકરી સામે કોઈ પણ માવતર પિતા અમારી પાસે જાહેરાત કરશે તો તેની સામે અમે કડકમાં પગલાં લઈ આ બધી સદંતર નાબૂદ થાય તેના અમારા થકીના કાયદાકીય તમામ પ્રયાસો કરવામાં આવશે. કેમ મોની, થાકી ગઈ છે કે શું? નો મમ્મા, વાંચવું પડશે અને કંટાળો પણ આવે છે. તને જરૂર છે સ્ફૂર્તિની. લાવ તારા માટે યસ ગોલ્ડની ચા બનાવી આવું. ઓકે મમ્મા. યશ ગોલ્ડ ચા, સવાર અમારી દિવસ તમારો. તણાવ ભર્યા થાકથી છુટકારો આપી મનને પ્રફુલ્લિત કરે યશ ગોલ્ડ ચા. થેન્ક યુ મમ્મા. યશ ગોલ્ડ ચા પીને તો મન પ્રફુલ્લિત થઈ ગયું. મમ્મા, આઈ હેવ ટોપ્ડ ઇન ધ કોલેજ. વાવ, કોંગ્રેચ્યુલેશન બેટા. થેન્ક્સ અગેન મમ્મા. થેન્ક્સ મને નહીં, યસ ગોલ્ડ ચા ને. હવે સફળતાના શિખરો હાથ વેંતમાં. જ્યારે સંગાથમાં હોય યસ ગોલ્ડ ચા. યશ ગોલ્ડ પ્રીમિયમ ચા, સ્વાદ રહે સદાબહાર. એડ્રેસ યસ એજન્સી, માધાપર, 9426851900. ભુજ તાલુકાના ભારાપર ગામના રમજુ કુંભારને માથાભારે તત્વો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપતા ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. જાણવા મળતી વિગતો પ્રમાણે ભુજ તાલુકાના ભારાપર ગામે રહેતા રમજુ કુંભાર નામના વ્યક્તિને અજાણ્યા શખ્સો દ્વારા કોઈ કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ આ રમજુ કુંભારને ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.